નવરાત્રિ પહેલાં ઘરમાંથી કાઢી નાખો આ વસ્તુઓ, તો જ પ્રાપ્ત થશે મા દુર્ગાની સંપૂર્ણ કૃપા. શારદીય નવરાત્રિનો મહાન તહેવાર 3 ઓક્ટોબર 2024થી શરૂ થવા જઈ રહ્યો છે. 9મી તિથિ 11મી ઓક્ટોબરે છે. દશેરા બીજા દિવસે 12મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ 9 દિવસમાં મા દુર્ગાની 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભક્તો શારદીય નવરાત્રિની સૌથી વધુ રાહ જુએ છે, કારણ કે તે ઉત્સવની નવરાત્રિ છે, જેમાં પંડાલોમાં મા દુર્ગાની વિશાળ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. કલશની સ્થાપના થાય છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં મા દુર્ગાનું આહ્વાન કરતા પહેલાં શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક કામ કરો, તો જ તમને રાણીના સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થશે. નવરાત્રિ પહેલાં ઘરને સારી રીતે સાફ કરો. જો ઘરમાં માંસ, દારૂ, લસણ, ડુંગળી જેવી અશુદ્ધ વસ્તુઓ હોય તો તેને દૂર કરો. જે ઘરમાં કલશ લગાવવામાં આવે છે તે ઘરની પવિત્રતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, નહીંતર માતા દુર્ગાની નારાજગી જીવનમાં વિનાશ લાવી શકે છે. ઘરમાંથી તૂટેલા વાસણો અને જૂના ફાટેલા કપડાં કાઢી નાખો. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે, જેના કારણે ઘરમાં ગરીબી, બીમારી અને કષ્ટ વધે છે. માતા દુર્ગાનો વાસ માત્ર સ્વચ્છ જગ્યાએ જ હોય છે. નવરાત્રિ પહેલાં ઘરના મંદિરને સારી રીતે સાફ કરો. જો કોઈ તૂટેલી મૂર્તિ કે ચિત્ર હોય તો તેને વહેતા પાણીમાં આદરપૂર્વક વિસર્જિત કરો. તેની જગ્યાએ નવી મૂર્તિ અને ફોટો લગાવો. ઘણા લોકો માચીસની લાકડીઓ, અગરબત્તીઓના ટુકડા, બળેલી ધૂપની રાખ વગેરે મંદિરમાં છોડી દે છે. આવું ક્યારે ન કરો. તેનાથી દેવી દેવતાઓ નારાજ થાય છે. નિર્માલ્ય એકત્ર કરો અને તેને સમયસરે નિમજ્જન કરો. બંધ ઘડિયાળ. જો ઘરના કોઈ પણ ખૂણામાં બંધ ઘડિયાળ પડેલી હોય તો તેને નવરાત્રિ પહેલાં કાઢીને ફેંકી દો અથવા તેને ચાલુ કરી દો. બંધ ઘડિયાળ રાહુનો પ્રભાવ વધારે છે, જે માતાને પસંદ નથી. ઘરમાં ઘડિયાળ બંધ હોય તો માતા ગુસ્સે થઈ શકે છે. તૂટેલી સાવરણી. હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘરમાં તૂટેલી સાવરણી પડી હોય તો નવરાત્રિ શરૂ થતાં પહેલાં તેને ઘરની બહાર ફેંકી દો. ના લક્ષ્મીનું અપમાન થતું જોઈને માતા દુર્ગા ગુસ્સે થઈ શકે છે. તૂટેલી સાવરણી ઘરમાં રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે અને નકારાત્મક ઉર્જા આવે છે. તુલસીનો સૂકો છોડ. હિન્દુ ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક પણ કહેવામાં આવ્યું છે. કહેવાય છે કે ઘરમાં સૂકા તુલસીનો છોડ રાખવો અશુભ છે. તેનાથી ભગવાન વિષ્ણુ ગુસ્સે થાય છે. નવરાત્રિ પહેલાં સૂકા તુલસીના છોડને ઘરમાંથી કાઢી નાખો, તો જ ઘરમાં દેવી દુર્ગાનું આગમન થશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવશે.